હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈ. તો ભાઈ આદિત્ય ગઢવીના અવાજની અંદર આ ગીત તો તમે ને મેં બહુ બધી વાર સાંભળ્યું છે, પણ તમને ખબર છે કે આના પર એક આખું રિયલ નાટક બનેલું છે અને આ નાટક એ સત્ય ઘટના પર આધારિત છે, જેની અંદર આદિત્ય ગઢવી, મયુર ચૌહાણ અને અભિનય બેંકર જેવા અભિનેતાઓ છે અને જેને લખ્યું છે રામ મોરીએ. હવે તમે કહેશો કે આ વીજળી તો પેલું જ ને કે ટાઇટેનિકની જેમ ડૂબી ગયું હતું મધ દરિયે, પણ ના, એવી ભૂલ ના કરતા. જો તમે એવી ભૂલ કરશો કે આ તો ગુજરાતનું ટાઇટેનિક છે તો વીજળી ખૂણામાં જઈને હસી પડે છે આ વાત સાંભળીને. અને હસવા વાળી વાત હું નથી કહેતો, નાટકના પહેલા સંવાદની અંદર જ તમને કલાકારો જણાવી દેશે. ના ના, ટેન્શન ન લેતા, હું તમને સ્પોઇલર નથી આપવાનો. જો કે મેં તો નાટક જોયેલું છે, પણ તમારે નાટક શું કામ જોવું જોઈએ? અને આ VFX અને સાઉથના પિક્ચરોની ઉડાઉડવાળી દુનિયાની અંદર આ નાટક આપણે ગુજરાતીમાં જોવા જવાય કે નહીં, એના વિશે આપણે થોડીક વાતચીત કરીએ. તો વાત કરું નાટકની બેઝિક સ્ટોરી લાઈનની, તો આ એક પ્રેમની કથા છે. એ ફક્ત પ્રેમી અને પ્રેમિકા વચ્ચેની કથા નથી, પણ એક પુત્ર અને માતા વચ્ચેના પણ પ્રેમની કથા છે, જેની અંદર વિરહ છે, જેની અંદર ત્યાગ છે અને એક ખારવો ખલાસી કેવો હોય. કેમ કે એક બાજુ એક માતા છે જે દરિયાને દુશ્મન માને છે, એક બાજુ એક તાલુકાના લોકો છે જે દરિયાને દરિયા પીર માને છે, અને એક બાજુ એક હાજી કાસમ છે જે દરિયાને પોતાનો દોસ્ત માનીને એને ખેડવા માટે જાય છે. તો વાત કરીએ નાટકના મુખ્ય પાત્રોની, તો એની અંદર મુખ્ય પાત્ર છે હાજી કાસમ, એમની માતા અને બીજી છે અમીના. બાકીના સાઇડ કેરેક્ટરોએ પણ જે મહેનત કરી છે ને જે એક્ટિંગ કરી છે એ બહુ જ ગજબ લેવલની છે. આગળ વાત કરીએ ડાયરેક્શનની, તો ડાયરેક્શન એક નંબર છે. અને તમે એવું માનશો કે VFX ના જમાનાની અંદર આ ગુજરાતી નાટક જોવા જવાનો શું ફાયદો? જ્યારે તમે ઓડિટોરિયમમાં બેઠા છો ત્યારે તમને એવું લાગશે કે ખરેખર તમે વીજળી ઉપર સવાર થઈ રહ્યા છો. ગુજરાતી નાટકની અંદર જે તમને ફીલ આપી છે, જે વચ્ચે વચ્ચે સ્લો મોશનની ફાઇટિંગ સીન તમને દેખાડશે, હા, એક્ટિંગની અંદર સ્લો મોશન ફાઇટિંગ સીન છે જે તમારે ખરેખર જોવા જેવા છે. અને હા, જો તમે ટેન્શન ના લેશો, કદાચ તમને એવું હોય કે ભાઈ મને સ્ટોરી ખ્યાલ જ નથી, કે ભાઈ મને વીજળી વિશે એટલી બધી જાણકારી નથી, તો ટેન્શન નહીં લેવાનું. આપણા આદિત્યભાઈ છે ને વચ્ચે વચ્ચે આવીને તમને આખી સ્ટોરી કહેશે. અને જો બીજી વાત કરું આપણા ડાયલોગની, તો ભાઈ ડાયલોગ જે શુદ્ધ ગુજરાતીની અંદર જે બોલેલા છે, આહા, તમને મજા આવી જશે. અને ત્યાંની લોક બોલીની અંદર ઘણા એવા શબ્દો છે જે આમ તમને આમે કાનમાં વાગ્યા કરશે વારે વારે. અને બીજી વાત કરું મ્યુઝિકની, તો વચ્ચે વચ્ચે જે મ્યુઝિક આવે છે ને, આહા, તમને ડાયલોગ અને મ્યુઝિક જે ફીલ આપશે, તો હું કહું છું કે ફેમિલી સાથે જોવા જાઓ, તમને બહુ જ મજા આવશે. અને ખાસ એક તમને કહેવા જેવી મારે વાત એ છે કે હા, તમે ગુજરાતી નાટકો જોયા હશે, પણ મોસ્ટલી ગુજરાતી નાટકો ફની હોય છે ને અલગ કેટેગરીમાં હોય છે, પણ આ વીજળી ધ મ્યુઝિકલ પ્લે જે સંગીતની સાથે તમને એક નાટક બતાવ્યું છે, મતલબ માનો ને તો ગુજરાતી રંગમંચને એક અલગ લેવલ ઉપર આ વસ્તુ લઈ જાય છે. તો મારું ખાલી તમને એટલું જ કહેવું છે કે તમે આ નાટક જોવા જાઓ, પૂરી ફેમિલી સાથે નાટક જોવા જાઓ, કેમ કે આ તમારા પૈસા પૂરેપૂરા વસૂલ થઈ જશે.